નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે મેં અત્યાર સુધી મનોચિકિત્સક સાથે, એટલે કે સાયકોલોજિસ્ટ હોય કે પછી સાયકેટ્રિસ્ટ હોય, બધાની સાથે ઘણા બધા મેં શોઝ કર્યા છે. સોશિયલ મીડિયાના રિગાર્ડિંગ, કે પછી પેરેન્ટિંગના રિગાર્ડિંગ, કે પછી આપઘાતના રિગાર્ડિંગ, ઘણા બધા મેં શોઝ કર્યા છે. પણ આજે એક એવો શો કરવાનું ફરજ પડશે એવું મેં ક્યાંક વિચાર્યું ન હતું. આપણે એમ ક્યાંક એવું વિચારતા હોઈએ છીએ કે ના, વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવીએ, વિદ્યાર્થીઓને સારી રીતે આમ ઢાળીએ. આપણે ગુજરાતીમાં જો કહીએ ને કે આપણે આપણી રીતે ઢાળીએ તો ક્યાંક સમજી પણ જતા હોય છે. પણ અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયા જે વધી ગયું છે, પછી બીજી બાજુ જે અત્યારનું જે યુથ જે દિશામાં આગળ વધી ગયું છે એ ક્યાંક યોગ્ય નથી તેવી બાબત સામે આવતી હોય છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ગઈકાલે એક ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુના ઘા માર્યા હતા. ચપ્પુ હતું કે પછી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટનું કોઈક ટૂલ હતું, તેને લઈને હજુ પણ અસમંજસ છે કે તેનાથી ઘા માર્યા. એ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યારે આજે સવારે 8 વાગે તેણે દમ તોડ્યો. અને ત્યારથી લઈને અત્યાર સુધી સવાલ એ થતો હોય છે કે એટલે જે ત્યાં જે પ્રત્યક્ષદર્શી હતા, જે વિદ્યાર્થીઓ હતા, તેઓ એમ કહી રહ્યા છે કે એક લાઇનમાં ઊભા રહેવાની બાબતે એ બંને વચ્ચે ક્યાંક ધમાસાણ થયું હતું. અને પછી એ પેલું જે કહેવાય ને કે હું તને જોઈ લઈશ, એ બાબત જોવા મળી હતી. ત્યારબાદ 2 દિવસ સુધી એવું લાગ્યું કે ના, કોઈ મામલો એટલો બધો આમ બનશે નહીં, શાંત થઈ જશે તેવી બાબત ક્યાંક વિચારવામાં આવી હતી. પણ જ્યારે ત્રીજા દિવસે આ પ્રકારનું સ્વરૂપ ધારણ કરશે આપણને ક્યાંક ખબર ન હતી. અત્યારે બાળકોનું આ મનમાં શું ચાલતું હોય છે આપણે હજુ પણ ક્યાંક પેલું એમ કહે ને કે જજ કરી શકતા નથી. આજે સોશિયલ મીડિયા અને જે આ બદલો લેવાની જે વૃત્તિની એ બધી બાબતો જે સામે આવતી હોય છે, ચોક્કસ અત્યારે તો તેને રોકવું બહુ જરૂરી છે. આમાં હું દોષ સોશિયલ મીડિયાને પણ આપીશ, વેબ સિરીઝને પણ આપીશ, પ્લસ શિક્ષકો એટલે કે શિક્ષણ વિભાગ પણ છે, વાલી પણ છે કે ના, પોતાનો દીકરો કે દીકરી એ સ્કૂલમાં જઈને શું કરે છે, કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે, કેવા વ્યક્તિઓ જોડે ફરે છે, એ શીખવું બહુ જરૂરી છે. અને એ શીખવાડવું પણ બહુ જરૂરી છે. અત્યારે ક્યાંક એમ કહે છે વાલીઓ કે અમારા બાળકો અમારા હાથમાં નથી રહેતા, અમારું વાત સાંભળતા નથી. સાહેબ, સમજાવવા પડે એમને, એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. અને જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતા તો ક્રૂર એક માનસિકતા કહેવાય આને તો. અને હું તો સોરી, પણ આને માનસિકતા સાથે પણ હું સરખાવવા નથી માગતો. કારણ કે જ્યારે તમે એક વિદ્યાર્થીને એમ કહો ને કે તમે છરીના ઘા મારો, કે પછી પેલા ફિઝિક્સ ટૂલથી કોઈ અત્યારે તો ઘા મારો, અને એવા મારો કે જે બીજા દિવસે અત્યારે તો જે મૃત્યુ પામતો હોય, ત્યારે આને ચોક્કસથી માનસિકતા ના કહેવાય. અને આપણે વિકૃતતા જ અત્યારે તો ગણી શકીએ છીએ. તમામ મુદ્દાઓ પર અમારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર જ્યોતિક બચેજ, કે જેઓ મનોચિકિત્સક છે, અને સાથે જ પૂનમબેન પાંચાણી આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ વાલી છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પૂનમબેન, શરૂઆત મારે આજે આપનાથી કરવી છે. હું મોસ્ટલી મારા જે સાયકોલોજિસ્ટના જે શો હોય છે એમાં હું સાયકોલોજિસ્ટથી શરૂઆત કરતો હોઉં છું. જ્યોતિકભાઈ અત્યાર સુધી મેં જોડે ઘણા બધા શોઝ કર્યા છે, પણ આજે મારે તમારાથી શરૂઆત કરવી છે. પૂનમબેન, આ ઘટનાને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જુઓ છો? કારણ કે આ તો એક શિક્ષણ જગતની બાબત આવે છે, અને શિક્ષણ જગતની બાબતમાં જ્યારે વિદ્યાર્થીઓ અત્યારે તો જો હત્યા તરફ અત્યારે તો પહોંચી જતા હોય, તો હવે આને શું સમજવું એ જ ક્યાંક ખબર નથી પડતી આમાં. પૂનમબેન, આપની પ્રતિક્રિયા પહેલાં તો. પહેલી વસ્તુ તો હું એ કહીશ કે હું દેશના જાગૃત નાગરિકની સાથે સાથે એક માં છું. હું આ આખા જે સિનારીઓ છે એને હું એક માની દ્રષ્ટિએ જોવા માંગુ છું. કારણ કે એક માએ એનો લાલ, એનો દીકરો ખોયો છે, એની ઘડપણની લાઠી ખોઈ છે. અને હું પોતે 2 દીકરીઓની માતા છું. મારી પોતાની 2 દીકરીઓ આ સ્કૂલમાં ભણી રહી છે. એક 10મા ધોરણમાં છે, એક 6ઠ્ઠા ધોરણમાં છે. અને ઘણી વાર અવારનવાર મને એવા ખરાબ એક્સપિરિયન્સ આમાં થયા છે કે છોકરીઓની છેડતીના કિસ્સા હોય, કે પછી એ છોકરીઓ સાથે અભદ્ર ભાષા બોલવામાં આવે. આની પેલા બી આ જે છોકરા છે જેણે છૂરો માર્યો છે છોકરાએ, એ છોકરા પાસે 1 મહિના પહેલા પણ છૂરો પકડાયો હતો. ત્યારે અમે લોકોએ કમ્પ્લેન બી કરી હતી, કારણ કે અમને સ્ટુડન્ટે, અમારી દીકરી આવીને વાત કરી હતી. તો કમ્પ્લેન કરી ત્યારે એવું કહેવામાં આવ્યું
કે આ તો અમે સેલ્ફ ડિફેન્સ માટે લાવીએ છીએ. શેના સેલ્ફ ડિફેન્સ? તમને અત્યારે સેલ્ફ ડિફેન્સ કયા તમે એવા બિઝનેસમેન બિઝનેસ આઇકોન છો કે તમારે સેલ્ફ ડિફેન્સની અત્યારથી જરૂરત પડે? અને બીજી વસ્તુ, ત્યારે પ્રશાસને સ્ટ્રિક્ટ એક્શન કેમ ના લીધા? એના પેરેન્ટ્સને બોલાવીને આ જે સિસ્ટમ છે એ હટાઈ કેમ નહીં? બીજી વસ્તુ, આ જે દીકરો છે જે નયન, એ નયનના 1 અઠવાડિયા પહેલા 1 વીક પહેલા આ છોકરાઓ સાથે ઘર્ષણ થયું હતું. નજીવી બાબત કે એક ધક્કામુક્કીનો કિસ્સો હતો. પછી એ પતિ બી ગયો હતો, શિક્ષક સુધી વાત પહોંચી હતી, પણ શિક્ષકોએ લાઇટલી લીધું, આખો સિનારિયોને લાઇટલી લીધું કે ભાઈ આમાં શું થવાનું છે કરીને. પણ એ સમય જો લાઇટલી ના લીધું હોત અને આ લોકોના વાલીઓને બોલાવીને એક્શન લીધું હોત અને વાલીઓને જાણ કરી હોત, સમાધાન કરાયું હોત, તો અત્યારે કદાચ આ ઘટના ના બની હોત. કદાચ નહીં, ના જ બની હોત. બીજી વસ્તુ કે અઠવાડિયાથી 1 વીકથી આ બંનેનું ખીચપીચ એકબીજા સાથે ચાલુ જ હતી. એકબીજાને જોતા, કતરાતા, ગાળામગાળી કરતા, મોઢાના રિએક્શન બદલતા અને એકબીજાને ધમકી બી આપતા હતા. એમાં ધમકી, આ જે છોકરા જેને છૂરો માર્યો એને તમે ચેટિંગમાં બી જોઈ શકો કે એને હજી બી કોઈ ડર કે ખોફ નથી. એને જે કર્યું એનો અફસોસ બી નથી. એને માત્ર ને માત્ર એવા શબ્દો ઉપર જયારે નયને એવું કીધું કે તું મારું શું કરી લઈશ, તારે જે કરવું કરી લેજે, બસ એટલા શબ્દોમાં એના ઈગો ઉપર આવ્યો. હજી એના મા બાપના પૈસેથી ખાય છે અને એટલા વેતિયા જેવા 8મા ધોરણમાં ભણતા છોકરાને શેનો ઈગો? એનો માત્ર ને માત્ર જવાબદાર એના વાલીઓ, એના મા બાપ છે કે નાનપણથી એનું ભરણ પોષણ કે એનું પાલન પોષણ આ લોકોએ એ રીતે કર્યું હશે કે આ છોકરાને પોતાના કરતૂતનો કોઈ અફસોસ જ નથી. બીજી વસ્તુ, પ્રશાસન, જે સ્કૂલના પ્રશાસન છે એ બી જવાબદાર છે કે એ લોકોએ જો આ ઘટના ઘટી, જ્યારે આટલી બધી ફરિયાદો આવતી, ઇવન મેં બી 2 થી 3 વખત ત્યાં સ્કૂલમાં ફરિયાદો કરેલી છે. જ્યારે મારી દીકરીને 1 મહિના પહેલા બસમાં મગજમારી થઈ હતી છોકરાઓ સાથે, છોકરાઓ ગાળમગાળી કરી હતી, એક નજીવી ખાલી ખસવાની બાબત કેવા બાબતે કે બસમાંથી જગ્યા કરવા માટે, તો ગાળમગાળી ગંદી ચાલુ કરી દીધી મારી દીકરી સાથે. ત્યારે મારી દીકરી સામે પડી તો એને ધક્કો માર્યો અને એના પગનું લિગામેન્ટ ફાટી ગયું, પગના લિગામેન્ટમાં ઇન્જરી થઈ અને પછી એને 16-17 દિવસનો પાટો આવ્યો હતો. ત્યારે બી મેં ફરિયાદ કરી, પણ ટોટલી લાઇટલી, કોઈ મતલબ પ્રશાસનને કંઈ પડી જ નથી. પણ જ્યારે ફીસની ઉઘરાણી હોય, પછી હેલ્થના નામે 100 રૂપિયા હમણાં ઉઘરાયા, એની પેલા કઈક એક્ઝામના નામે અત્યારે બોર્ડની એક્ઝામની ફીસ કંઈક 4-4.5 હજાર રૂપિયા ઉઘરાઈ રહ્યા છે. એની માટે સિન્સિયરલી એ લોકો વર્કઆઉટ કરે છે, ફૂલ્લી જવાબદારીથી. પણ જ્યારે બાળકના શિક્ષણની વાત આવે, બાળકના સુરક્ષાની વાત આવે, એની સાથે જે આવી દુષ્કૃત્યો થઈ રહ્યા હોય કે કંઈક એ લોકોની મિસબિહેવિયર થઈ એની વાત આવે, ત્યારે આ બધા લોકો હાથ ઊંચા કરી દે છે. જેમ કે તમે જોયું હશે, આ લોકોને જ્યારે આ આક્ષેપ મૂકવામાં આવ્યો સ્કૂલવાળાને, ત્યારે એમણે શું કીધું, અમારી પ્રીમાઇસીસમાં નથી થયું, બહાર થયું છે. અરે પ્રીમાઇસીસમાં નથી થયું, પણ બાળક તો તમારા સ્કૂલનો હતો, મારનાર બી મરનાર બી. બીજી વસ્તુ કે તમારા સ્કૂલના જ બેગમાંથી ચાકુ છૂરો જે બી નીકળ્યું એ તમારા સ્કૂલના બેગમાં, તમને ખ્યાલ કેમ નતો કે છોકરાઓ આવી રીતના ચાકુ છૂરા લઈને આવે છે? ઓલરેડી 1-2 વખત પકડાઈ ગયું છે, તો ભાઈ તમારી જવાબદારી આવે કે એવા છોકરા જે લુખ્ખા તત્વો છે એ લોકોના બેગ તપાસ કરવા, એમના મા બાપને જાણ કરવી અથવા એને રેસ્ટિગેટ કરી દેવું. કારણ કે એક વ્યક્તિને ભૂલની લીધે તમામ વિદ્યાર્થીઓ સર્વાઈવ કરે છે. આજે આપણે બાળકને સેફટી, આપણે ઘરમાં સેફટીનું વિચારીએ, પછી બીજી સેફટી આપણે સ્કૂલમાં માનીએ છીએ કે ભાઈ આપણું બાળક સ્કૂલમાં સેફ છે. હવે તો ડરનો માહોલ એવો થઈ ગયો છે કે આપણે ઘરની બહાર બાળક નીકળે સ્કૂલ જવા માટે તો એ પાછું આવશે કે નહીં એની બી ગેરંટી નથી રહી. એટલે આ કૃત્ય બહુ જ ખરાબ છે, દુષ્ટ છે ને શર્મનાક છે, આપણી માટે બી, પ્રશાસન માટે બી, સરકાર માટે બી અને ન્યાયતંત્ર માટે બી. એટલે આમાં કડકમાં કડક પગલા લેવા જોઈએ. બિલકુલ સાચી વાત છે. અને પૂનમબેન, તમે એક વાત કે બહુ સાચી છે કે અત્યારે 8મા ધોરણના છોકરા કહે છે કે ના અમારા સેલ્ફ ડિફેન્સ માટે. એટલે ભાઈ તમારે શું છે એવું તો સેલ્ફ ડિફેન્સ માટે? એવું તો તમે ક્યાં અત્યારે તો ભણો છો? તમે એવી જગ્યાએ કે તમારે અત્યારે તો સેલ્ફ ડિફેન્સ માટે છુરાઓ અત્યારે તો જોઈએ છે. અને બીજો એક સવાલ એ પણ બહુ સાચો છે કે નામાં સ્કૂલ શું કરે છે? શાળા પ્રશાસન સામે ચોક્કસથી રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવી એ બહુ જરૂરી બની ગઈ છે. કારણ કે આ એક ઘટના નથી, આ પહેલાં પણ ઘણી બધી વાર આ 7 ડે સ્કૂલની અત્યારે તો જે બાબતો સામે આવેલી છે. અને સવાલ એ જ છે કે રાજ્ય સરકાર હવે આમાં શું કરશે, શિક્ષણ વિભાગ શું કરશે અને પોલીસ તંત્ર અત્યારે તો કેવી રીતે પગલાં લેશે? કારણ કે જ્યારે એમ કહેવાય ને કે આ તો જે પહેલાં ધક્કા મૂકીને જે એ બધી બાબતો તો અત્યારે સામે આવી છે, સાહેબ આ તો મર્ડર સુધીની ઘટના પહોંચી ગઈ. એટલે ચોક્કસથી સવાલ એ છે કે હવે આ ઘટના આને મર્ડર જ કહેવાય અને બીજું અત્યારે તો આપણે ના જ કંઈ કહી શકીએ. અને જ્યારે આ પ્રકારની માનસિકતા ના કહેવાય. જ્યોતિકભાઈ પણ શું કહેશો? કારણ કે આ સોશિયલ મીડિયા, વેબ સિરીઝ ને બધું જોઈને તો અત્યારે આ બદલો લેવાની જે એક વૃત્તિ આવી ગઈ છે, હું તને છોડીશ નહીં. જે પ્રમાણે પૂનમબેને કહ્યું ને કે ના
તેમની દીકરી સાથે પણ જે એક બનાવ સામે આવ્યો કે અત્યારે ગમે તેમ કરીને અત્યારે એમ કહે ને કે એક અંદરથી ગુસ્સો આવી જતો હોય છે વિદ્યાર્થીઓને કે ના યાર આ મને કેમ બોલી ગયા, હું આની સામે હવે હું જવાબ આપીશ એમ. આને શું કહી શકાય અત્યારે હાલ તો જ્યોતિકભાઈ? હા, યજ્ઞભાઈ, સૌથી પહેલા તો આ ખૂબ કરુણ ઘટના ઘટી છે. ખાસ કરીને વાલી માટે તો એ ખૂબ કરુણ ઘટના, જેનો દીકરો ગુમાવ્યો છે. અગત્યની વાત એ નથી કે આ એક ઘટના બની. આપણે ઘણી વખત આ વાત પર ચર્ચા કરી છે કે સ્કૂલમાં કે કોલેજમાં હવે કેળવણી એનું જે લેવલ છે એ દિવસે ને દિવસે ઘટતું જાય છે. એક જમાનો હતો કે વ્યક્તિત્વ, પર્સનાલિટીની કેળવણી સ્કૂલ અને કોલેજીસમાં થતી હતી, પણ હવે એનું ક્યાંય અવકાશ, ક્યાંય કોઈ જાતનું કોઈ દેખાતું જ નથી હોતું કે વ્યક્તિની પર્સનાલિટી ત્યાં ખીલે. હવે વાત આવે છે આવા બધા બિહેવિયરની, કે બદલાખોરીની ભાવના, કે અંદરથી બળવાખોરીની ભાવના, અગ્રેસિવ બિહેવિયર. તો આ હજી અમારા મનોચિકિત્સકની દ્રષ્ટિએ આ તો ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. ટીપ ઓફ ધી આઈસબર્ગ એટલે શું છે? ત્યાં તમને દેખાય છે ઉપર એક બરફનું લેયર છે, નીચે મોટો પહાડ છે જે કોઈ જોતું નથી. જેમ સમુદ્રમાં નીચે મોટી બરફની શિલા હોય અને ઉપર એક ખાલી ટીપ દેખાતી હોય, એવું છે. આ બધા જ જે તકલીફો છે ને એના મૂળિયા તો 5 થી 7 વર્ષની ઉંમરે નંખાઈ ગયા હોય છે. સોરી પૂનમબેન, હું એ વાત સામે હું ખરેખર એમ લિટલ બીટ ઓપોઝિટ આના કરતા મારી વિચારધારા છે, કારણ કે મનોચિકિત્સકની દ્રષ્ટિએ હું તમને કહું તો આ બધા મૂળિયા જે છે એ નાની ઉંમરમાં કેળવાયા હોય છે. ઘણી વખત તો પેરેન્ટ્સની વચ્ચે જેટલા ડિસ્પ્યુટ હોય છે કે બાળકને ખબર જ નથી પડતી કે મારે કઈ રીતના વર્તન કરવું. બીજું કે પેરેન્ટ્સને અંદર જ ખેંચમતાણી એટલી બધી હોય છે કે બાળકને એવું થાય છે કે આનો ભોગ હું શું કામ બનું, હું મારું પોતાનું સ્વતંત્ર જીવન ના જીવું. અને એમાં ને એમાં બાળક જિદ્દીલું થતું જાય છે, અગ્રેસિવ અને અધીરું થતું જાય છે. સાથે ને સાથે ક્યાંક એને પીઠબળ એવું મળે કે ના, તું જે કરે છે ને એ જ સાચું, તારા કરતા બેસ્ટ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી, એમ કરીને એને છાવરવામાં આવતું હોય છે. હવે આ જે આવી ફૂના મરકી જેવી વાત પહોંચે ને એની પાછળ આ જે છાવરવા વાળી જે બિહેવિયરની પદ્ધતિ છે ને એ નાનપણથી કેળવા, અને માત્ર ને માત્ર વાલીઓ નહીં, ઘરના બધા જ લોકો. આજે તમે જોજો, એક સિમ્પલ ઓબ્ઝર્વેશન જોજો કે તમે પૂછો ને કે બાળકને શું આવડે છે, અરે ક્યાં ભણે છે, કશું નથી, પણ મોબાઈલ વાપરતા બહુ સરસ આવડે છે. અરે તમારા કરતા બી જોરદાર એપ્લિકેશન બધું ખોલી કાઢે. અરે ભાઈ, એ વખાણવા જેવી વાત છે? બીજું કે આજે તમે કોઈ પણ જુઓ તો બાળકની પ્રશંસા ખોટી રીતે થાય છે, એના રીલો બનાવવામાં આવે છે યુટ્યુબ પર કે એવા કોઈ સોશિયલ મીડિયા પર મૂકવા, અને બાળકને લાઈક અને કોમેન્ટથી જજ કરવામાં આવે. એની ખરેખર સંસ્કાર સિંચનથી એને જજ કરવામાં નથી આવતું. એટલે બાળકના મનમાં શું થાય છે કે આ જ સાચી જિંદગી છે. બળવાખોરીના આવા બધા મૂળિયા જે છે એ ખરેખર એક ઓપોઝિશનલ ડિફાયન્ટ ડિસઓર્ડર એટલે કે ઓડીડી અથવા તો કન્ડક્ટ ડિસઓર્ડર નામના રોગના મૂળ છે. એ આવી કરુણ ઘટનાઓ સામે પરિણામમાં આવે છે. આ માનસિકતા નથી યજ્ઞભાઈ, ફરીવાર પાછું હું કહીશ, આ માનસિકતા નથી, આ રોગ છે. રોગને આપણે ઓળખતા નથી, એના પાછળ આપણે આંખ આડા કાન કરીએ છીએ, આપણે એકદમ ડિનાયલ અથવા અસ્વીકાર્ય વાળું વર્તન કરીએ છીએ, અને પછી જ્યારે આવી બધી ઘટનાઓ થાય છે ત્યારે આપણે સ્કૂલને, સિસ્ટમને બધાને બ્લેમ કરીએ છીએ. ભાઈ, આ તો બધું પતી ગયું. એ તો ઘરમાં જ્યારે થતું હતું, જ્યારે છોકરો પહેલા બીજા ધોરણમાં હતો, સ્કૂલમાં બધે હતા, ત્યારે આની કેળવણી કરવાની હતી. એમ કહી રહ્યા છો કે આમાં ક્યાંક પેરેન્ટિંગ જવાબદાર છે? તેમ પેરેન્ટિંગ અને સ્કૂલિંગ બે વસ્તુ. આજે ઇટ ઇઝ અપબ્રિંગિંગ, અને અપબ્રિંગિંગ માત્ર ઘરે જ નથી થતું હોતું, શાળામાં બી થતું હોય છે. એટલા જ માટે આજથી 1-1.5 મહિના પહેલા સુપ્રીમ કોર્ટે રૂલ પાસ કર્યો છે, કે લો પાસ કર્યો છે કે સ્કૂલમાં 100 કરતા વધારે સંખ્યા હોય તો કાઉન્સિલર હોવા જરૂરી છે, કે જે બાળકનું માનસિક સિંચન કરે. આ વસ્તુ આપણે પહેલે ઓળખી શકીએ, પૂર આવતા પહેલા પાળ બાંધી શકીએ. ભાઈ, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને પૂનમબેન, એક બાબત એ પણ, આપ તો એક વાલી પણ છો પૂનમબેન, અત્યારના સમયમાં બાળકો શું કરે છે, ક્યાં જાય છે, કોને મળવા જાય છે, એ બધું અત્યારે હાલ તો ક્યાંક વાલીઓને ખબર હોવી એ બહુ જરૂરી છે એવું નથી લાગતું? કારણ કે હું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ મને ઇન્ડિપેન્ડન્ટ રહેવા દો, આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. મને કોઈ પણ અત્યારે હાલ પ્રશ્ન ના પૂછી શકે કે ના હું ક્યાં જાઉં છું, કેમ જાઉં છું, શું કરવા જાઉં છું. અત્યારે હાલ એટલા માટે થોડુંક અગ્રેસિવલી કહી રહ્યો છું, કારણ કે આ બધી બાબતો જોયેલી છે એટલા માટે. એટલે પૂનમબેન, ક્યાંક એમ કહેવાય ને કે જે આપણા મા બાપ આપણને પૂછતા હતા, ભાઈ તું ક્યાં જાય છે,
શું કરવા માટે જાય છે, કોની જોડે જાય છે, અચ્છા આ વ્યક્તિ છે, આ વ્યક્તિ કેવો છે, શું કરે છે એ વ્યક્તિ, એ ક્યાંક ખબર હોવી જોઈએ એઝ અ પેરેન્ટ્સ તરીકે. એ ક્યાંક પૂનમબેન એવું લાગે છે કે અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે તું તાર ચિંતા ના કર, તારી પાછળ તારા બાપા બેઠા છે, એવું જે એક સ્ટેટમેન્ટ આવતું હોય છે ને તેના કારણે પણ ક્યાંક વિદ્યાર્થીઓ બગડતા હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? સાચી વાત છે. એકચ્યુઅલી પેરેન્ટિંગ બી બહુ જ આમાં મહત્વનો ભાગ ભજવે છે. સૌથી પહેલા અત્યારે જે પેમ્પરિંગ કરવામાં આવે છે બાળકોને, દરેક રીતે પેમ્પરિંગ. હવે તમે જોજો મા બાપ કેવી રીતે બીવે છે કે નાના છોકરાને વધારે કહીશું તો એ ઘર છોડીને જતો રહેશે, આમ કહીશું તે સુસાઇડ કરી લેશે. કેમ કે અત્યારની જે જનરેશન છે ને બહુ શોર્ટ ટેમ્પર, શોર્ટ માઇન્ડની થઈ ગઈ છે અને એના લીધે વાલીઓ ડરે. પહેલાના આપણા સમયની વાત કરીએ તો આપણને 2 લાફા ભેગું આપણા મા બાપ આપણને ખૂણામાં બેસાડી દેતા હતા. અત્યારે એવું નથી. અત્યારે બાળકો મા બાપને ખૂણામાં બેસાડી દે છે. બીજું, દરેક સંતાન, અત્યારની જનરેશન પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજે છે કે અમે જ સાચા છીએ, અમે કરીએ એ જ સાચું, તમને તો શું ખબર પડે. તમારા જમાનામાં નતું. અત્યારની જનરેશન પેલી જેન્સી કે શું કહેવાય, જેન્સી વાળી સિસ્ટમ નીકળી ગઈ છે. બરાબર. એટલે આ જે જેન્સી છે ને, જેન્સી નહીં, આ દાનવીય સિસ્ટમ નીકળી ગઈ છે. કોઈ કોઈને ગણતું નથી. નવરાત્રીના ગરબા ક્લાસ જોઈ લો, ગરબાના નામે ત્યાં જઈને જે થતું હોય છે, ધતિંગો થાય છે, છોકરીઓ ભાગી જાય છે અને લફડા કરે છે, નીચે બેઠા બેઠા ખીખિયાટા કરતા હોય છે. અને આપણે જયારે કેવા જઈએ, વિરોધ કરવા જઈએ તો આપણને જ આપણી સંતાન ચોટે છે. બીજી વસ્તુ કે બેકઅપ, જેમ તમે કીધું કે ક્યાંક ને ક્યાંક એના માવતરનો બેકઅપ હોય છે કે બેટા તું તાર જોઈ લેજે, કરી લેજે, અમે ફોડી લઈશું. તો એવી જે લુખ્ખાગીરી, દાદાગીરી આપણા જેવા પેરેન્ટ્સ જ શીખવાડે છે કે ભાઈ હે ને તું જજે, આમ કરજે, હું જોઈ લઈશ, હું કરી લઈશ. પણ આ વસ્તુ ખોટી છે. પેલા તો શિક્ષકોને બી બીક હતી. આપણે ધમકાવતા શું કે તું આમ નહીં કરે તારા ટીચરને કહી દઈશ, તું આમ નહીં કરે તારા સ્કૂલમાં કહી દઈશ. હવે એવું નહીં. હવે ટીચર લોકો બી સ્ટુડન્ટ્સ થી બીવે છે. કેમ કે આપણે પેરેન્ટ્સ જ એને સપોર્ટ કરીએ છીએ. કાલ ઉઠીને ટીચર ખીજાય કે પનિશમેન્ટ આવે ને તો આપણે ફરિયાદ કરવા વાળા ફરિયાદી ઉભા થઈ જઈએ છીએ. એટલે આ બધા સિસ્ટમમાં આપણે જવાબદાર છીએ, સ્ટુડન્ટ બી જવાબદાર છે, શિક્ષણ જે પ્રશાસન છે એ બી જવાબદાર છે. ટૂંકમાં કહું તો આપણે બધાએ સમજવાની જરૂર છે. જ્યાં જે જરૂર છે ત્યાં એક્શન લેવા જોઈએ, જ્યાં સ્ટ્રિક્ટ રહેવાની જરૂર છે ત્યાં સ્ટ્રિક્ટ રહેવાનું, જ્યાં લિબરલ રહેવાની જગ્યા છે ત્યાં લિબરલ. આપણે એઝ અ ફ્રેન્ડ બી બાળકોને ટ્રીટ કરવા જોઈએ. ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, ત્યાં જઈને કોઈ હેરાન તો નથી કરી રહ્યું, એને શિક્ષણ વિભાગમાં કોઈ હેરાન નથી કર્યું, બસમાં કોઈ હેરાન, એ બધું આપણે જાણવું જોઈએ. એઝ અ ફ્રેન્ડ ટ્રીટ કરવા જોઈએ. પણ એનો મતલબ એ નહીં કે એટલા લિબરલ કરી દેવાય કે કદાચ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જોડે જતો હોય તો બી તમને કઈ જાય તમે એને એક્શન ના લો. કારણ કે ઘણા પેરેન્ટ્સ જોયા છે બિંદાસ એ તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જોડે નાની ઉંમરમાં જતા હોય તો ઉલટાના ખુશ થાય કે આ તો એની ગર્લફ્રેન્ડ ને મળવા ગયો તો બોયફ્રેન્ડ ને. કારણ કે મારી પાસે કિસ્સા આવે છે આવા ઘણા બધા. તો આ બધી વસ્તુ જવાબદાર છે કે ડે બાય ડે જેન્સી તો આ બની રહ્યા છે, પણ સાથે પેરેન્ટ્સ બી ઓવર બ્રોડ માઇન્ડેડ થઈ રહ્યા છે. અને આનું જ આ પરિણામ છે. ફ્રીડમ આપો પણ લિમિટેશન સાથે આપો. એના ભાવિ ભવિષ્ય સાથે ના રમો. તમે આવું પેમ્પરિંગ કરીને તમે તમારા બાળકનું ભવિષ્ય બગાડી રહ્યા છો. આપણે એવા સપના જોઈએ છીએ કે આપણું બાળક સ્કૂલમાં ભણવા જાય, શિક્ષણ લેવા જાય, ડોક્ટર બને, એન્જિનિયર બને, સાયન્ટિસ્ટ બને. પણ જો આવું નવું ચાલતું રહ્યું તો સ્કૂલમાંથી ભણ્યા પછી એ શિક્ષણ નહીં શીખે, એ આવી રીતના જે દુષ્કર્મ શીખશે, ગાળો બોલતા શીખશે અને નીકળ્યા પછી ગુંડો કે લુખ્ખો થઈને જ નીકળશે. ડોક્ટર અને એન્જિનિયર તો સપના ભૂલી જ જવાના. એટલે આ વસ્તુ છે. તો આ દરેકે વ્યક્તિએ સમજવાની જરૂર છે અને આના ઉપર રિયલમાં સ્ટ્રોંગલી પગલા લેવા પડશે. બિલકુલ સાચી વાત છે જ્યોતિકભાઈ. પેરેન્ટિંગ અને સ્કૂલિંગ એ સૌથી વધારે જવાબદાર અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. અને પ્લસ સોશિયલ મીડિયા પણ ખરી. હું એટલા માટે સોશિયલ મીડિયા ઉપર ભાર મૂકી રહ્યો છું કારણ કે ત્યાં જે વસ્તુઓ દેખાડવામાં આવે છે ને એ ક્યાંક એ લોકો શીખે છે કે ના અમે આવું કરીશું તો અમે ક્યાંક કુલ સાબિત થઈશું. પણ આ કુલ નહીં, આ ફૂલ એની નિશાની છે. આ તો શું કહેશો જ્યોતિકભાઈ? 100% યજ્ઞભાઈ વાત સાચી છે. ને પૂનમબેન સાથે પણ હું સંમત થઈ છે વાત પર કે આજે તમે જુઓ કે એક કલ્ચર કઈ દિશામાં જઈ રહ્યું છે. આજે પેરેન્ટિંગ માટે સમય નથી લોકો પાસે. એક જમાનો હતો કે ફેસ્ટિવલ હતા તો લોકો હળી મળીને ફેસ્ટિવલ લોકો ઘરે ઉજવતા હતા. રજા હોય તો ઘરે બેસે, એકબીજા સાથે વાતો કરે અને એમાં ને એમાં ક્યાં ને ક્યાંક મનની જે અંદરની વાતો હોય બહાર નીકળી જતી હતી. ત્યાં મન હળવું થઈ જતું હતું. હવે તો ફેસ્ટિવલમાં લોકો પાસે ટાઈમ ક્યાં છે? જેવા ફેસ્ટિવલ આવે છે લોકો બહાર ગામ જતા રહે છે. અને શીખવાડનારું કોણ છે? બાળકોને કોણ શીખવાડે છે કે ભાઈ શુક્ર શનિ રવિ લોંગ વીકેન્ડ આવ્યું એટલે આપણે એ કોણ એવી સ્વતંત્રતા કોણ શીખવાડે છે? એટલે આખું આ કલ્ચર આ બાજુ જઈ રહ્યું છે. બીજું જે અગત્યની વાત મારા અનુભવ પરથી કહીશ કે સ્વતંત્રતા જે છે ને, બરાબર, એ ખૂબ જ જોખમી વસ્તુ છે.
આજે તમે જવાબદારી વગરની સ્વતંત્રતા એટલે ફ્રીડમ વિધાઉટ રિસ્પોન્સિબિલિટીઝ એવું કશું દુનિયામાં હોતું નથી. તમારે મેક્સિમમ જો તમારે ફ્રીડમ જોઈતી હોય ને તો તમારે મેક્સિમમ જવાબદારીઓ પણ તમારે પૂરી કરવી પડે. એ વસ્તુની ક્યારેય વાત થતી નથી હોતી. માત્ર ને માત્ર આનંદ ઉત્સાહ કરો, હરો ફરો. અને જે તમે સોશિયલ મીડિયાની વાત કરી, સોશિયલ મીડિયામાં શું બતાવવામાં આવે છે? તમે કોઈ બી જગ્યાએ જાઓ છો, ફેમિલીનો સેલ્ફી મૂકો છો, જો અમે અહીંયા ફરીએ, ભાઈ શેને માટે? તમે દુનિયાને કઈ બાબત પુરવાર કરવા માંગો છો કે તમે ફરો છો ને બીજા રહી ગયા? આ રહી ગયા, ફિયર ઓફ મિસિંગ આઉટ વાળી જે આખી વાત છે ને, એને કારણે બાળકો અને ટીનેજર ખૂબ પ્રભાવિત થાય છે. સાથે સાથે પોતાનું વ્યક્તિત્વનું નિર્માણ પણ એ રીતે જ થાય છે કે હું રહી જઈશ, મારું રહી જશે, મને ફરવા જવા દો, મને આ અને રહી જવાને હિસાબે આવી બધી જ એક્ટિવિટીઝમાં એ પાર્ટિસિપેટ કરે છે. ખાસ કરીને ટીનેજ કે એ ખૂબ વલ્નરેબલ, કે આ લોકોને મગજના હોર્મોન્સ બદલાતા હોય, શરીરના હોર્મોન્સ બદલાતા હોય, અને આ ખૂબ જ એવી વલ્નરેબલ એજ ગ્રુપ છે કે આમાં કોઈ પણ વાતમાં આ વ્યક્તિઓ આવી જતી હોય છે. અને એમાં ને એમાં એને એવું થાય કે લાવો ને હું પ્રયોગ કરું, લાવો ને હું ચપ્પુ લઈને જવું, આપણને ક્યાં કોઈ બોલવાનું છે, લાવો હું ફલાણી વસ્તુ લઈને જવું, આપણે તો દાદા છીએ ને. એવું એક ઇમ્પ્રેશન જમાવવા માટે પણ શરૂઆતમાં એ બધી પ્રવૃત્તિ શરૂ થતી હોય છે. આને જ ઓળખવામાં ના આવે શરૂઆતમાં તો આ બધા જ આવા કરુણ ઘટનાઓમાં પરિણામે છે. ચોક્કસપણે વાલી, સોશિયલ મીડિયા અને શાળા આ ત્રણેય એક રિધમમાં કામ કરવા જરૂરી છે. ત્રણેયના નિયમો એક સરખા હોવા જોઈએ. આજે સ્કૂલ કડક હોય અને વાલી લોકો છે એકદમ રિલેક્સ રહે તો બાળક છટકબારી શોધવાનું જ છે. અને સેમ વાલી કડક હોય અને સ્કૂલ વાળા છૂટા રહે તો પણ બાળકનું મન કેવું છે કે એ તો એકદમ ડાયનામિક અને એકદમ ચંચળ મન છે. એને તો જે યોગ્ય લાગે એ કરશે. પણ આપણે જવાબદારીઓ શીખવાડવી જરૂરી છે. માત્ર ને માત્ર ફ્રીડમ ને ઇન્ડિપેન્ડન્સથી કામ નહીં ચાલે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને પૂનમબેન, એક બાજુ સેલ્ફ ડિફેન્સ પણ અત્યારે તો શીખવું થોડુંક જરૂરી છે તેવું લાગી રહ્યું છે અત્યારના સમયમાં. 100%. હું તમને એક વાત કહેવા માંગીશ કે હું સાથે સાથે સોશિયલ એક્ટિવિસ્ટ બી છું વાલીની સાથે, અને હું સેલ્ફ ડિફેન્સના કેમ્પેનિંગ ચલાવી રહી છું. દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ફ્રી ઓફ ચાર્જ આપું છું, જેમાં સાયબર સેફ્ટીની ટ્રેનિંગ, ફિઝિકલ ફાઇટિંગ, કે 7 વર્ષની દીકરી બી પોતાના બચાવ માટે કોઈ બી શખ્સ દુષ્કર્મી સામે ફાઇટ કરી શકે. તો અત્યારે આજે કિસ્સો જોઈને હું હંમેશા કહેતી આવી છું, લગભગ 5 વર્ષથી કહેતી આવી છું કે તમે જેટલા રિસ્ટ્રિક્શન તમારી દીકરીઓ ઉપર રાખો છો, જેટલો કંટ્રોલ દીકરી ઉપર રાખો છો, જેટલા તમે એને બાંધીને રાખો છો કે સાંજે 7 વાગે પછી બહાર ના જવાય, બહુ જોરથી હસાય નહીં, સામો જવાબ ના અપાય, એના એ જ રિસ્ટ્રિક્શન તમારે દીકરાઓ ઉપર બી રાખવા ખૂબ જરૂરી છે. જો તમે રિસ્ટ્રિક્શન તમે દીકરા જોડે બી રાખતા થઈ જશો કે ભાઈ સાંજે 7 વાગે પછી તારે નહીં જવાનું, કેમ? સાંજે 7 વાગ્યા પછી જે બી છોકરાઓમાં ચેન્જીસ આવે છે એના સર્કલથી આવે છે, એના ફ્રેન્ડ સર્કલથી. અને ફ્રેન્ડ સર્કલ એ લોકો સાંજે 7 વાગ્યા પછી જ મળતા હોય છે. પાનના ગલ્લે છે, સ્મોકિંગ છે, ડ્રગ્સ છે, કે મસાલા છે, બીડી મસાલા, એ બધું એ સાંજે 7 વાગ્યા પછી જ કરતા હોય. તો તમે દીકરીને રિસ્ટ્રિક્શનમાં રાખો, એટલા ને એટલે દીકરામાં રાખો તો આ ઘટના ના ઘટે. સેલ્ફ ડિફેન્સ માત્ર દીકરીઓને જરૂર નથી, દીકરાને બી જરૂર છે. આ ઘટના એનું બહુ તાજું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આજે ઓલા જે 8મા ધોરણમાં ભણતા દીકરા ઉપર રિસ્ટ્રિક્શન રાખ્યા હોત, કંટ્રોલ રાખ્યો હોત, તો આજે આ ઘટના ના ઘટી હોત. કારણ કે ભલે નયનની બલી ચડી ગઈ, એ દીકરો એની માં દીકરા વગરની થઈ ગઈ, પણ જોડે જોડે જે છોકરાએ આને ચાકુ છોરો માર્યો એ બી હવે એનું ભવિષ્ય બી બગડી ગયું, એના માવતર ઉપર બી એક કલંક લાગી ગયો. એ જ પહેલેથી કંટ્રોલ રાખ્યું હોત. એ સિવાય જો નયન બી સેલ્ફ ડિફેન્સ શીખ્યો, સેલ્ફ ડિફેન્સ એટલે મારામારી કરીને પોતાનો બચાવ કરો કે મારવા સામે, એવું નથી. પણ જયારે એને ખબર પડી કે આ છોકરો મને હેરાન કરે છે, રોજ મને ગાળો બોલે છે, મારી સામે જોઈને કતરાય છે, મને ધમકી આપે છે, તો એને વાલીને, એના ટીચર્સને જાણ કરવી જરૂર હતી. એ બી એક સેલ્ફ ડિફેન્સનો પાર્ટ છે. તો હું વારંવાર કહું છું કે દીકરી સાથે તમે દીકરાઓને બી સેલ્ફ ડિફેન્સ શીખવાડો. એ સિવાય રિસ્ટ્રિક્શનમાં રાખો. માત્ર મેલ ફિમેલના તમે આવી રીતના પાર્શિયાલિટી કરીને જુદા તારો છો એટલે જ ક્રાઇમને અંજામ આપવામાં આવે છે. એટલે આ ખૂબ જરૂરી છે. અને આ દરેક દીકરા દીકરીને નાનપણથી આપવું જોઈએ. અને હું તો કહું દીકરા દીકરી સાથે મા બાપે બી સેલ્ફ ડિફેન્સ શીખવાની ખૂબ જરૂર છે. કારણ કે કુવામાં હશે તો અવેડામાં આવશે, નકર નહીં આવે. નકર આવીને આવી વારદાતો થતી રહેશે. અને આવીને આવા લોકો આપણા દીકરા દીકરીઓ સ્કૂલમાં બી એમની બલી ચડતી રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જી જ્યોતિકભાઈ, એક બાબત એ પણ આમાં ખરી
કે સેલ્ફ ડિફેન્સની તો વાત અત્યારે જોવા મળી રહી છે, પણ આ યુથ કઈ દિશા તરફ અત્યારે તો આગળ વધી રહ્યું છે? દારૂ, ડ્રગ્સ અને જે મર્ડરની બાબતો સામે આવે છે. નો ડાઉટ ઘણા એવા પણ યુથ છે, પૂનમબેન અને તમે બંને એક્સેપ્ટ કરશો અને એગ્રી કરશો કે ના ઘણા સારા એવા કાર્યો કરે છે. અત્યારે સોશિયલ એક્ટિવિસ્ટ પણ અત્યારે તો તે લોકો ઘણી નાની ઉંમરે બની ગયા છે, ઘણું સારું એવું કામ કરે છે. એમનામાં અત્યારે તો કઈ અત્યારે એમ કહે કે ના સારી એવી કળા છે અને વિકસાવવાનો એક પ્રયત્ન કરે છે. ઘણા એવા સારા છે યુથ, હું ના નથી પાડતો, પણ અમુક જે તત્વો એવા છે, હું તત્વો એટલા માટે જ કહી રહ્યો છું કારણ કે એ લોકો દૂષણની સાથે સંકળાયેલા છે. હવે આને બહાર કાઢવા કેટલા જરૂરી અને કેટલું જલ્દી નીકળી શકે? જ્યોતિકભાઈ, જેમ પૂનમબેને વાત કરી, સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે. હું કહું છું એના કરતાં પણ આગળ આપણે આ લોકોના ચિહ્નો ઓળખવા જરૂરી છે કે જે આવા દૂષણ ફેલાવનારા અમુક સ્પેસિફિક બહુ ચિહ્નો છે કે વિના કારણે ગુસ્સામાં આવી જાય, ભણવામાં ધ્યાન ના આપે, વારંવાર બીજાની ઇન્સલ્ટ કરે, પોતાના કર્યાનો પસ્તાવો ના હોય. આ બધા ચિહ્નો ઇઝીલી આઈડેન્ટિફાઈ થાય એવા છે કે જે આપણે આરસપરસના ભાઈબંધ મિત્રો મંડળ કે નાના છોકરાઓમાં આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ એમ છીએ. અથવા કોઈની વાત માને નહીં, જીદ કરે, બિનજરૂરી ડિમાન્ડો કરે, ખોટું બોલે, અથવા તો તમારી વાત સીધી તમારા મોઢા પર ઇન્સલ્ટ કરે. તો આ બધી જ જ્યારે તમે આઈડેન્ટિફાઈ કરો છો ત્યારે ને ત્યારે તમને ખબર પડે છે કે આગળ જઈને આવી મોટી ઘટનાઓ બને. આ એક વસ્તુ છે. બીજું કે પિયર પ્રેશરની વાત છે કે બીજાના પ્રભાવમાં આવીને, ઇન્ફ્લુઅન્સમાં આવીને વ્યસનોની શરૂઆત, બહાર રખડવાની શરૂઆત, પોતે સ્ટાઇલ મારું, પોતાની ઇમ્પ્રેશન બનાવી દઉં, બીજા કરતા હું આગળ વધી જઉં, જો પેલાએ મને આવું કીધું એની ચડસમાં હું કંઈક આગળ કરું. આ હિટ એન્ડ રન કિસ્સાઓ કેમ થાય છે? હિટ એન્ડ રન કિસ્સાઓનું કારણ બી આ જ છે. એટલે ઓવરઓલ એક ઇમ્પલ્સિવિટી, અધીરઈપણું જે વધી રહ્યું છે એના પર જો શરૂઆતથી કામ કરવામાં આવે, ઓળખવામાં આવે અને એ લોકોને પ્રોપર રિહેબિલિટેશન કરવામાં આવે તો આ બધા જ આપણે ટાળી શકીએ અને આ બધી જ વસ્તુને આપણે અગાઉથી નિવારી શકીએ. બિલકુલ. અને તેની સાથે જ હવે સવાલ એ જ બની જતો હોય છે કે જ્યારે શિક્ષાના ધામમાં અત્યારે તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય, ગુનાખોરી જે સતત વધતી હોય, હવે તેને અટકાવી કેવી રીતે? તેની સાથે જ જ્યોતિકભાઈ અને પૂનમબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સવાલ એ જ છે કે જે પ્રમાણે 7th ડે સ્કૂલની જે આ ઘટના અત્યારે તો જે સામે આવી છે, હવે આગામી સમયમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. પણ જે પ્રમાણે પૂનમબેન પણ કહેતા હતા કે આની પહેલાં ઘણી બધી આવી ઘટનાઓ 7th ડે સ્કૂલમાં પણ સામે આવી છે, શિક્ષણ વિભાગ હવે તેમાં કેવી કાર્યવાહી કરશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.